નામ વાઘેલા મુજમિલ છે। હું સાવરકુંડલાના મહુવા રોડ પર KGN2 રેસિડેન્સી સોસાયટી જે નિર્દોષાનંદ વાટિકા આશ્રમ પાસે આવેલી છે, ત્યાં આજથી 7 વર્ષ પહેલા અમે એક મકાન લીધેલું હતું, જેમાં 21 મકાનો ટોટલ છે। અને એ મકાનોની અંદર અમે જ્યારે લીધું ત્યારે અમને ટાઇટલ ક્લિયર અને દસ્તાવેજો સાથે આપ્યું હતું। ત્યારબાદ થોડાક ટાઈમ બાદ અમને ખ્યાલ આવ્યો કે એ મકાનોની અંદર કોઈ હક ચોકસી કરેલી નથી, અને ત્યારબાદ કલેક્ટર દ્વારા અરજીઓ આવેલી હતી અને ઘણું બધું ટૂંકમાં એ સમયે કામગીરી થયેલી હતી। પણ એ છતાં અમે અમારા જે લોકો અમે જેના દ્વારા મકાન લીધેલા છે એમને અમે જાણ કરી હતી કે આવી રીતનું છે, બરોબર છે। અને ત્યારબાદ અમને પ્રથમ જાણ ત્યારે થઈ કે જ્યારે અમારે લોન અમારી ટ્રાન્સફર કરવાની આવી, ત્યારે અમારી લોન સરકારી બેંકોની અંદર ટ્રાન્સફર ન થઈ, ત્યારે અમને પહેલી વખત ખ્યાલ આવ્યો। અને ત્યારે અમે અમારા જે મકાન બનાવનાર વ્યક્તિઓ છે એમને જાણ કરી કે આવી રીતનું બધું છે, તો એમણે અમને અંદાજે 7 વર્ષથી અમને એક જ જવાબ આપે છે કે તમારું ક્લિયર થઈ જશે। બટ આજ લગભગ 7 વર્ષ જેવું થયું, હજી સુધી કોઈ પણ ક્લેરિફિકેશન લેવામાં આવ્યું નથી કે ભાઈ તમારું મકાન કેમ છે કેમ। એ દર વખતે અમને એટલો જવાબ આપે છે કે કલેક્ટરમાં સીટ મળી ગઈ છે, બટ હવે ખરાઈ આમાં શું છે એ ખ્યાલ નથી। બટ એ જ જમીન કૌભાંડ માટે અમે આજ પોલીસ સ્ટેશને, સાવરકુંડલા પોલીસ સ્ટેશને અમે અરજી માટે આવ્યા છીએ। અને બસ અમારે એટલું જ જોઈએ છે કે કાયદાની વિરુદ્ધમાં આ કામ કરેલું છે, તો બસ અમને અમારો હક ક્લિયર થઈને અમને મળે, બસ એ અમારી માંગ છે। અને એ માટે આજે અમે અરજી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન માટે દેવા આવ્યા છીએ। કુરેશી છે, જે KGN2 રેસિડેન્સીમાં અમારા બંને ભાઈઓથી કુલ 3 મકાન છે, જે હાલમાં અમારી સાથે ફ્રોડ થયેલો છે છેલ્લા 5 વર્ષથી। જે અમારા મોટા ભાઈનો છોકરો નાસિરભાઈનો નદીમ કુરેશી, જે ભયાનક બીમારી GBS નામનો વાયરસ તેને થયેલો હતો, બરોબર છે। તેની સારવારમાં અમારે કુલ 8 લાખનો ખર્ચો અમારે થયેલો છે, જે અમે લેણું કરેલું છે। તો લેણું કરીને અમારે અમારા મકાનના લોન કરવી છે, તો લોન થતી નથી। મકાન અમારે વેચવું છે તો વેચાતું નથી, બરોબર છે। તો આનો અમને ન્યાય મળે તેવી અમારી માંગણી છે। મારું નામ વાઘેલા મુજમિલ છે। હું સાવરકુંડલાના એક મહુવા રોડ પર KGN2 રેસિડેન્સીમાં રહું છું। હવે ઘટના એવી છે કે આજથી 7 વર્ષ પહેલા મેં એક મકાન લીધેલું હતું, જે સાવરકુંડલાના મહુવા રોડની KGN2 રેસિડેન્સી તરીકે ઓળખાય છે, જે નિર્દોષાનંદ વાટિકા આશ્રમ નજીક આવેલી છે। હવે આશરે 7 વર્ષ પહેલા જ્યારે મેં મકાન લીધું હતું ત્યારે મને મકાન ટાઇટલ ક્લિયર મળેલું હતું। ત્યારબાદ 2020માં મને જાણ થઈ કે મારા મકાનના દસ્તાવેજો રદ થયેલા છે, અથવા તો આ મકાનો છે એ સરકારી જમીનો ઉપર બનાવેલા છે। સરકારી જમીનો ઉપર મકાન બનાવી અને અમારી પાસેથી પૈસા પડવેલા છે, અમને ત્યારે ખ્યાલ નહોતો। અને 2020 બાદ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ મકાન છે એ સરકારી જમીન ઉપર અને ગેરકાયદે